નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। ડાંગ જિલ્લા પંચાયત પેટા વિભાગ વઘઈના તાબા હેઠળની કામગીરીની સંભાળ રાખનાર એવા નાયબ કાર્યપાલક ઇજનેર ધર્મેશ પટેલ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી થયેલ કામગીરીમાં ભ્રષ્ટાચારનું નજરાણું। ઇજનેર અને કોન્ટ્રાક્ટરના પાપે લોકો હેરાન પરેશાન, કોઈ આપશે એવા ધ્યાન, પ્રજાનો પુકાર। વઘઈ તાલુકા વિકાસના જગ્યા વિનાશક જોવા મળે છે। ઇજનેર ધર્મેશ પટેલ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે લોકોને ભોગવવાનો વારો આવ્યો છે। ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં સમાવિષ્ટ ગામો એવા દગડી આંબાથી બરડા જતો રસ્તો સરકારી ખર્ચે રિપેરિંગ કરવામાં આવેલ હોય, પણ તે કામગીરીમાં ભ્રષ્ટાચારને કારણે પહેલા વરસાદમાં જ તૂટી ફૂટી ગયો હોય અને આ રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા હોય, જેથી આ વિસ્તારમાં આદિવાસી બોડી પ્રજાને આ રસ્તા પરથી પસાર થનાર લોકો હેરાન પરેશાન થતા હોય છે। દગડી આંબાથી બરડા જતો રસ્તામાં આ સરકારી કામમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર રૂપે જામ થયો હશે। જો પહેલા વરસાદમાં જ રસ્તાઓ તૂટી જવાના બનાવ બનતા એ વાત સમજી શકાય કે આ રસ્તાનું કામ એસ્ટિમેટ વિરુદ્ધ થયું હશે અને હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરી રસ્તાનું કામ થયું હશે તે સાબિત થઈ રહ્યું છે। દગડી આંબાથી બરડા જતો રસ્તામાં ભ્રષ્ટાચારના રૂપમાં કામગીરી નજરે પડે છે એવી લોકમાંગ ઉઠવા પામી છે। તો ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ કે જિલ્લા બાંધકામ અધ્યક્ષ જેવા તળિયા ઝાટક તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી લોકો માંગ ઉઠવા પામી છે। જો કામગીરીમાં તપાસ કે નવેસરથી કામગીરી નહીં થાય તો લોકોની માનતા એક જ પદાધિકારી પણ ટકાવારીમાં ભાગીદારી હશે એવા લોકોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।